નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું સરકારની આ યોજનાની અંદર ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી 87,500ની સહાય આપવામાં આવે છે। ક્યાં પાક માટે વિશેષ સહાય આપવામાં આવે છે, યોજનાની વિગતવાર માહિતી મેળવી। ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજના વિડીયોમાં વાત કરીશું સરકાર તરફથી સરસ મજાની યોજના આવી છે। પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। જે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય તેના માટે વિશેષ સહાય આપવામાં આવશે। હાલ આ યોજનાના ફોર્મ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે। વાત કરીએ યોજનાની તો યોજનાનું નામ છે લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે આજીવન એક વખત સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। મળવાપાત્ર સહાયની વાત કરીએ તો સામાન્ય ખેડૂત હોય તો કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹87,500 જેમાં યુનિટ કોસ્ટ 1,75,000ની રહેશે। અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹87,500 જેમાં યુનિટ કોસ્ટ 1,75,000ની રહેશે। અનુસૂચિત જાતિના ખેડૂત હોય તો કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹87,500 જેમાં યુનિટ કોસ્ટ 1,75,000ની રહેશે। અરજી કયા કરવી? અરજી ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 11/5/2024 છે। વહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો।